હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. મમ્મીનો નવો ફોન. ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી આવીને મમ્મીના ફોનમાં ગેમ રમતા હતા અને મમ્મી ઘણા સમયથી તેમને ફોન મૂકી દેવા માટે કહેતી હતી. ગટ્ટુ ચિંકી, ચલો હવે ફોન મૂકી દો. કેટલી વારથી તમે બંને એમ જ લાગ્યા છો, અને એ પણ ગેમ રમવા માટે. તમારે ફોનનો યુઝ સમજી વિચારીને કરવો જોઈએ, જેથી તમારો ફાયદો થાય. અને ફોનમાં ગેમ રમવાની જગ્યાએ એવી વસ્તુથી રમો જેથી તમારી સ્કિલ્સ પણ ડેવલપ થાય. ઓકે મમ્મી, આલો તમારો ફોન. પણ મમ્મી, તારો ફોન તો ખરાબ થઈ ગયો લાગે છે. જોને કેટલો હેંગ થાય છે. હા મમ્મી, ગટ્ટુ એકદમ બરાબર કહે છે. તમે નવો ફોન કેમ નથી લઈ લેતા મમ્મી? હા ચિંકી, હું પણ વિચારતી જ હતી કે એક નવો ફોન લઈ લઉં. અચ્છા ચલો, અત્યારે તમે બંને તમારું હોમવર્ક પતાવો. ફોનનું શું કરવું છે પછી વિચારીશું. મમ્મીની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી પોતાની સ્કૂલ બેગ લઈને આવે છે અને હોમવર્ક કરવા લાગે છે. પણ ચિંકીને હોમવર્ક કરતી વખતે ઘણી તકલીફ થતી હતી. તે ક્યારેક સોફા ઉપર તો ક્યારેક ડાઇનિંગ ટેબલ પર બેસતી હતી. અરે ચિંકી, શું થયું? તું વારે ઘડી આમથી તેમ કેમ બેસે છે? જુઓ ને મમ્મી, મને ક્યાંય આરામ જ નથી મળતો. મને એક ચેર જોઈએ છે જેના પર બેસીને હું શાંતિથી હોમવર્ક કરી શકું. ઓહ હા, ચેરથી તો તને ઘણો આરામ મળશે. તો એક કામ કર ને, પુન્ટુનની વેબસાઇટ જો. ત્યાં બહુ જ બધા વુડન ટોયઝ, તારી વુડન ચેર પણ તને ત્યાં જરૂર મળી જશે. પછી મમ્મીના કહેવાથી ગટ્ટુ અને ચિંકી તેમના મોબાઈલ ઉપર પુન્ટુન કિડ્સની વેબસાઇટ ખોલે છે. અરે વાહ, અહીંયા તો કેટલા સરસ સરસ વુડન ટોયસ છે ચિંકી. જો ને, આ વુડન મેગ્નેટિક ફિનિશિંગ ગેમ અને આ વુડન શેપ સોર્ટર ટોયસ કેટલા સરસ છે. હા ગટ્ટુ, પણ મને તો આ ફ્રેક્શન વિથ પિઝા બોર્ડ સૌથી સરસ લાગે છે. કેટલું યુનિક છે ને ફ્રેક્શન શીખવા માટે. હા ગટ્ટુ, અને આ જો, આ રહી વુડન ચેર, અને આ તો DIY ચેર છે. વાવ, આને જાતે બનાવવામાં કેટલી મજા આવશે. હા, એકદમ બરાબર કીધું તે ગટ્ટુ. આમાં તમે કંઈક નવું શીખશો. લાવ, હું ઓર્ડર કરી દઉં છું. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકી માટે પુન્ટુન કિડ્સની વેબસાઇટ પરથી વુડન DIY ચેર ઓર્ડર કરી નાખે છે. બીજા જ દિવસે ગટ્ટુ અને ચિંકીની ચેર ડિલિવર થાય છે. તે જોઈને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે. પપ્પાની મદદથી બંને જણા તેને એસેમ્બલ કરે છે અને તેમની DIY વુડન ચેર તૈયાર થાય છે. ગટ્ટુ ઝડપથી તેની ઉપર બેસી જાય છે. વાવ, કેટલી સારી અને કમ્ફર્ટેબલ ચેર છે. હટને ગટ્ટુ, મને પણ બેસવા દે. યાદ રાખજો, આ ચેર ખાલી તમારા રમવા માટે નથી, સાથે સાથે ભણવા માટે પણ છે. મમ્મી, આ ચેર પર રમવાની અને ભણવાની બહુ જ મજા આવશે. હું તો આના વિશે મારા બધા ફ્રેન્ડ્સને કહીશ. અરે, ખાલી આ ચેર જ કેમ, પુન્ટુનની વેબસાઇટ પર આટલા બધા સરસ મજાના ટોયસ છે. બધા બાળકોએ ત્યાંથી જ ટોયસ લેવા જોઈએ. મમ્મી, તમારો ફોન આપો ને, હું એનાથી મારી નવી ચેરનો ફોટો લઈશ. અરે ચિંકી, મારો ફોન તો સવારથી બહુ જ હેંગ થાય છે. લાગે છે હવે સાવ ખરાબ થઈ ગયો છે. મમ્મી, તું નવો ફોન લઈ લે ને. જુઓ ને પપ્પા, મમ્મીનો ફોન કેટલો ખરાબ થઈ ગયો છે. હા, ચલો મમ્મી માટે નવો ફોન ખરીદી લઈએ. નવો ફોન લેવા જવાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે. તેઓ જલ્દી રેડી થાય છે અને બધા મોબાઈલ શોપ પર પહોંચી જાય છે. ચલો હવે બધા મળીને મમ્મી માટે નવો ફોન પસંદ કરીએ. શોપકીપર મમ્મીને ઘણા બધા મોડલ્સ બતાવે છે, પણ મમ્મીને પસંદ આવતા જ ન હતા. ત્યાં જ ગટ્ટુની નજર સામે રાખેલા એક ફોન પર પડે છે. હા મમ્મી, તમે પેલો ફોન લઈ લો ને. તે બહુ સારો છે, મને યાદ છે. આવો જ ફોન બંટીની મમ્મી પાસે પણ હતો. હા, આ મોડલ તમારા માટે બહુ સારું છે. એકદમ ઇઝી ટુ યુઝ અને સારી ક્વોલિટીનો. તમારા બજેટમાં પણ આવશે. મમ્મી પપ્પા ફોનને બરાબર ચેક કરે છે અને પહેલી જ વારમાં તેમને ફોન પસંદ આવે છે. ચલો, પછી ફાઇનલ રહ્યું. આપણે મમ્મી માટે આ જ ફોન લઈએ છીએ. હવે સાથે સાથે આના માટે એક સારું કવર પણ લઈ લઈએ. ગટ્ટુ ચિંકી, કવર તમે પસંદ કરો ને. મમ્મી, તમે આ સુપર હીરો વાળો કવર લઈ લો ને. ના મમ્મી, તમે આ ફ્લાવર્સ વાળું કવર લો ને. તમને તો ફ્લાવર્સ કેટલા ગમે છે. હા ગટ્ટુ, ચિંકી ઠીક કહે છે. મને ફ્લાવર્સ બહુ જ ગમે છે. તો એક કામ કરીએ, અત્યારે આપણે આ ફ્લાવર્સ વાળું કવર લઈ લઈએ અને પછી આપણે સુપર હીરો વાળું પણ લઈશું. ઓકે મમ્મી.
પછી મમ્મી પોતાનો નવો ફોન અને કવર લે છે અને બધા શોપની બહાર આવે છે. મમ્મી હવે જો તમારો નવો ફોન આવી જ ગયો છે તો એક કામ કરીએ, તેનાથી એકદમ નવી સેલ્ફી લઈએ. મમ્મી ગટ્ટુને પોતાનો ફોન આપે છે અને તે આખા ફેમિલીની એક સેલ્ફી લે છે. લાવો મમ્મી, આ ફોટોને હું તમારા ફોનના વોલપેપર પર લગાવી દઉં. હા કેમ નહીં ગટ્ટુ, હાલે. ગટ્ટુ મમ્મીના ફોનમાં નવું વોલપેપર સેટ કરે છે. આ લો મમ્મી, હવે તમારો નવો ફોન યુઝ કરવા માટે એકદમ રેડી છે. પછી બધા નવો ફોન લઈને ખુશી ઘરે પાછા આવે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.